Good morning, friends. Hope you all are fine. Doing study well by watching video, having practice of all the subjects and reading well. Okay, fine. Today we are going to see 5 examples of combine the sentence. Last year even we have seen that વાક્યો કઈ કઈ રીતે જોડી શકાય સંયુક્ત વાક્યથી એન્ડ બટ ઓર અધરવાઇઝ કે ધેરફોરથી સહસંયોજકોથી નોટ ઓનલી બટ ઓલ્સો આઈધર ઓર નાઈધર નોર બોથ હેન્ડ એ સહસંયોજકોથી ઉપરાંત નાઉન ક્લોઝથી પણ જોડાય છે. હવે નાઉન ક્લોઝ આપણા કોર્સમાં નથી, પણ ઇમ્પોર્ટન્ટલી એડવર્બ ક્લોઝ આપણે બધા જ ફંક્શનમાં જોયા છે અને તેનાથી વાક્ય જોડી શકાય. તમને હું એની 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 ઉદાહરણ આપું, ઉદાહરણ તરીકે બધા ભૂલી જાઉં તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે શોવિંગ કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, એઝ, હાવેવરથી જોડાય તે. રીઝન એડવર્બ ક્લોઝ ઓફ રીઝન તેનાથી વાક્ય જોડાય. સિન્સ, એઝ, બીકોઝ શબ્દોથી. એડવર્બ ક્લોઝ ઓફ મેનર એઝ ઇફ થી જોડાય તે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ TOO વત્તા એડજેક્ટિવ હોય અને સો ડોટ ડોટ ધેટ તે એકચ્યુઅલી કમ્બાઈન વધારે કરવામાં ઇમ્પોર્ટન્ટ. Adverb clause of purpose, in order that, so that, in order to, with a view to, ખાલી TO2. આ બધા adverb clause of purpose જેનાથી વાક્ય જોડાય. Adverb clause of time, no sooner than, hardly, when, as soon as. આ બધા વાક્યથી જોડાય. બે વાક્યની વચ્ચે મૂકી શકાય સંયોજકો. કન્ડિશન એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન ઇફ ને હેડવાળા વાક્ય આવે તે. ઉપરાંત પ્લેસ ને પર્સન ને મેન્શન કરતા જે પણ સંયોજકો હોય તો તેનાથી એડવર્બ ક્લોઝથી વાક્યને જોડી શકાય. કહેવાનો મતલબ કે નાઉન ક્લોઝ ઉપરાંત એડવર્બ ક્લોઝ અને આગળ કઈ ગઈ તે સંયુક્ત વાક્ય સચ એઝ સેમ એઝ જેવા. હા, સચ એઝ સેમ એઝ છે એ આપણે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ તે હોય છે તે. અને યેટ, બટ, ઓર, અધરવાઇઝ આગળ બોલી ગઈ તે કમ્પાઉન્ડ સેન્ટન્સ. ટૂંકમાં આ બધા કનેક્ટિવ્સથી અને ક્લોઝિસથી વાક્યને જોડી શકાય છે. આપણે ફંક્શનમાં એડવર્બ ક્લોઝ બધા જ જોયા છે, બરાબર. તો આપણે અહીંયા હવે 5 જોવા જઈ રહેલા છીએ એક્ઝામ્પલ. પહેલું છે સવાલ, અહીંયા તમારી પાસે સ્લાઇડમાં છે. જવાબ ઓનલી આઈ વિલ સે એન્ડ યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક આફ્ટર માય એક્સપ્લેનેશન. અહીંયા જવાબ મેં સ્લાઇડમાં લીધા નથી. યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધ આન્સર ઓર યુ કેન મેમરાઇઝ ઇટ. એમ પણ તમારે સમજવાનું તો ખરું જ, બરાબર. એટલે યાદ રાખવાની કોશિશ પણ કરવાની છે. તો જો પહેલું છે ધ કિંગ વોઝ ઇલ. ગુજરાતી. કિંગ રાજા માંદો હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. લોકોએ ન્યૂઝ સાંભળ્યા. અને પછીનું વાક્ય છે ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. તો મહેલ પર ટોળા થયા. દે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. એ લોકો શું ઈચ્છતા હતા? રાજાની સ્વાસ્થ્યની તપાસ, ઇન્ક્વાયરી કરવા ઈચ્છતા હતા. તો અહીંયા આપણે રાજા માંદા હતા ત્યારે લોકોએ ન્યૂઝ સાંભળ્યા. જેના શેના? તો કે રાજા માંદા છે તેના. એટલે એ લોકો ટોળા થયા મહેલ પર એમની હેલ્થની ઇન્ક્વાયરી કરવા માટે. એવું કંઈક એક વાક્ય થાય. તો
જ્યારે લોકોએ રાજાની માંદગીના સમાચાર સાંભળ્યા એમ થાય તો ઇંગ્લિશમાં શું? વેન ધ પીપલ હર્ડ, વેનથી શરૂ થયું વાક્ય, અને આ પહેલું વાક્ય આવ્યું, બરાબર. વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, શું સંયોજક અહીંયા આવશે? ધેટ ધ કિંગ વોઝ ઇલ. અહીંયા વેન આવ્યું, અહીંયા ધેટ આવ્યું. વેન ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ that the king was ill, they crowded to the palace. અલ્પવિરામ કરીને પછી લખવાનું, અહીંયા અલ્પવિરામ આવશે. they crowded to the palace, પછી ઇન્ફિનિટિવ ટુ મૂકવાનું, ઈરાદા સૂચક, ઈરાદો બતાવતું. crowded to palace to inquiry, અહીંયાથી ચાલુ ટુ આપેલું જ છે, તે આ અહીંયા લેવાની જ નથી, બરાબર. they crowded to palace અને they wished to ની જગ્યાએ ટુ જ માત્ર, to inquire about his health. બરાબર. એકવાર પાછું બોલી જાઉં છું. when the people heard the news that the king was ill, when અને that સંયોજક આવ્યા, અલ્પવિરામ એક સંયોજકનું જ કામ કરે, પણ આપણે જોડવાનું જ કામ કરે વાક્યને. they crowded to the palace, શેને માટે? to inquire about his health, એની સ્વાસ્થ્યની તપાસ કરવા માટે, બરાબર. સો આ રીતે આ 4 વાક્યને જોડ્યા, 3 સંયોજકો, 1 અલ્પવિરામ. એમ તો 2 સંયોજક તરીકે જ કામ કરે છે, એટલા માટે મેં એને ત્રીજું કીધું. ઓકે, ફાઇન. નેક્સ્ટ જોઈએ તો ઓનેસ્ટ પર્સન્સ ડોન્ટ ટેલ લાઈઝ, ધે ડુ નોટ ચીટ અધર્સ, પીપલ ઓનર ધેમ એન્ડ લવ ધેમ ટુ. ગુજરાતી. પ્રમાણિક લોકો જે હોય છે, ડોન્ટ ટેલ લાઈઝ, જૂઠું બોલતા નથી, એ લોકો બીજાની સાથે ચીટિંગ પણ કરતા નથી. પીપલ ઓનર ધેમ, અને લોકો એમને માન આપે છે, સન્માન આપે છે. અને દે લવ ધેમ ટુ, ધે એટલે અહીંયા પીપલ છે પાછું, અને પીપલ અને ધેમ એટલે કોણ? ઓનેસ્ટ પીપલ, ઓનેસ્ટ, બરાબર. સો આ લોકો છે તે ધે છે, એટલે એ રીતે વાક્ય છે, જોજો સરસ છે. ઓનેસ્ટ પર્સન, ઓનેસ્ટ પ્રમાણિક વ્યક્તિઓ, નાઇધર ટેલ લાઈઝ. જો 2 વસ્તુ નકારાત્મક છે અહીંયા, ડોન્ટ ટેલ લાઈઝ અને ડુ નોટ ચીટ, બંનેમાં નકારાત્મક જ છે, એટલે નાઇધર નોર લીધું છે. ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ. નાઇધર નોર યાદ રાખજો. અને તેથી સો, અહીંયા સો આવશે. સો પીપલ ઓનર ધેમ, પીપલ ઓનર ધેમ નહીં લેતા. સો પીપલ ઓનર, આ ધેમ નહીં લેવાનું, અને અહીંયા એન્ડ આવશે, એન્ડ સંયોજક તરીકે લેવાનું. એન્ડ લવ ધેમ ટુ, બરાબર. હું ફરીથી પાછું એકવાર બોલું છું કે ડુ નોટ 2 વાર છે, એટલે નાઇધર લીધું છે, યાદ રાખવાનું. ઓનેસ્ટ પર્સન્સ નાઇધર ટેલ લાઈઝ નોર ચીટ અધર્સ, અને એટલા માટે સો પીપલ ઓનર એન્ડ લવ ધેમ ટુ. મને લાગે છે TWO નહીં મૂકે તો પણ ચાલે, એન્ડ છે એટલે કે પીપલ ઓનર એન્ડ લવ ધેમ એટલું લખો તો પણ એટલું જ કરેક્ટ છે. ઓકે, સો નેક્સ્ટ પર જઈએ. A person cannot know about the future. He cannot prevent problems from coming. He should do his daily work well. He should not be
ડિસ્કરેજ્ડ ઇઝીલી. જોજો ગુજરાતી. અ પર્સન કેનોટ નો અબાઉટ ધ ફ્યુચર. લોકો પોતાના ફ્યુચર વિશે જાણી શકતા નથી. હી કેનોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. પ્રિવેન્ટ કરવું, અટકાવવું. પ્રોબ્લેમ્સને આવતા અટકાવી શકાતું, એ લોકો અટકાવી શકતા નથી. પર્સન કોઈ બી હોય તે. હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક વેલ. એણે રોજબરોજનું કામ સારી રીતે કરવું જોઈએ. હી શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. એને ઇઝીલી, સરળતાથી નાસીપાસ નહીં કરવો જોઈએ. ડિસ્કરેજ કરવું એટલે નાસીપાસ કરવું, એને નિરુત્સાહી કરી દેવો, બેસાડી દેવો, ચાલ બસ તારથી કંઈ થાય નહીં, એ પ્રકારનું. તો એને નાસીપાસ કરવો જોઈએ નહીં. બરાબર. તો શું છે? અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. આપણે ચાલુ કરીશું. જવાબ: વ્યક્તિ પોતાના ફ્યુચર વિશે જાણી શકતો નથી. ગુજરાતીમાં આપણે જોડીએ તો, અને એટલા માટે એ પ્રોબ્લેમને અટકાવી શકતો નથી. ફ્યુચર જો જાણતો હોય તો તે અટકાવી શકે, પણ ફ્યુચર નથી જાણતો એટલા માટે પ્રોબ્લેમને અટકાવી શકતો નથી. પણ આપણે અહીંયા પણ લઈશું. પણ એટલે બટ. પહેલાંમાં તેથી આવ્યું, પહેલું કનેક્ટિવ, અને પછી અહીંયા પણ લઈશું. બટ પણ એણે એનું ડેઇલી કામ રોજબરોજનું સારી રીતે કરવું જોઈએ. અને ત્રીજું કનેક્ટિવ લીધું આપણે, અને એને ઇઝીલી નાસીપાસ એને કરવો જોઈએ નહીં. બરાબર. શુડ નોટ બી ડિસ્કરેજ્ડ એટલે પેસિવ છે, સિમ્પલ મોડેલનું. શુડ બી ડિસ્કરેજ નકારાત્મક છે, નોટ બી ડિસ્કરેજ. ઓકે. સો હવે જોજો, આપણે જવાબ બોલીએ છીએ. પહેલું આપણે તેથી કીધું, પછી પણ કીધું, અને પછી અને લીધું છે. જોજો, અ પર્સન કેન નોટ નો અબાઉટ ફ્યુચર. હવે અહીંયા શું આવશે તે વાક્ય અ પર્સનથી જ ચાલુ થયું છે. અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. તેથી એટલે અહીંયા શું આવશે? સો હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. પછી મેં તમને કીધું પણ એણે એનું રોજબરોજનું કાર્ય સારી રીતે કરવું જોઈએ. એટલે શું થશે? બટ હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક વેલ. બટ પણ એણે રોજબરોજનું ડેઇલી કામ સારી રીતે કરવું જોઈએ. અને અહીંયા આવશે એન્ડ શું? હી શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. બેઠું છે. હી શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. બરાબર. સો વાક્ય ફિલોસોફિકલ છે થોડુંક, એમ પણ આવા પૂછી શકાય, બોર્ડમાં પણ આવી શકે છે. તો એ સમજવાનું. બરાબર. જરૂર નથી કે તમારા ટેક્સ્ટબુકના જે વાક્યને કમ્બાઈન કરવાનું આવે. બરાબર. બહારના પણ અહીંયા તો આવી શકે છે. તો અહીંયા સો બટ અને એન્ડથી આપણે વાક્ય જોડ્યું છે. યાદ રાખજો. આપણે ચોથા પર જઈએ છીએ. ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર. શેફર્ડ આપણે એને ઢોર ચરાવતો ભરવાડ કહીએ તે. શેફર્ડ સો ધ ટ્રાવેલર. શેફર્ડે ઘેટા ચરાવનાર હોય, ઢોર ચરાવનાર હોય તે. સો ધ ટ્રાવેલર, એણે ટ્રાવેલરને જોયો. હી વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. એ ટ્રાવેલર કઈ તરફ આવતો હતો? કેવ તરફ, ગુફા તરફ. હી રોઝ ટુ વેલકમ હિમ. રાઇઝ રોઝ, ઊભો થયો એમ. તો એને વેલકમ કરવા, સ્વાગત કરવા ઊભો થયો. હી ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ. અને એની ગુફામાં એણે જગ્યા ઓફર કરી, અને ઈચ્છા ધરાવી, આપવાની ઈચ્છા ધરાવી, એમ જગ્યા આપી એમ. ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ. ઓકે. જોજો વાક્ય હવે આપણે જોડવા જઈ રહેલા છે. કે ગુજરાતીમાં પહેલાં કહું તમને તો, કે જ્યારે શેફર્ડે ટ્રાવેલરને
કેવ તરફ આવતા જોયો એ વેલકમ કરવા માટે, એનું સ્વાગત કરવા માટે ઊભો થઈ ગયો અને એણે એના શું કહેવાય કેવમાં, એની ગુફામાં જગ્યા પણ ઓફર કરી. ઓકે, સો જ્યારે મેં કીધું એટલે પહેલું અહીંયા શું આવશે? વેન. એને જ્યારે જોયો આવતા ત્યારે એમ. When the shepherd saw the traveler, when the shepherd saw the traveler, હવે ટ્રાવેલરને જોયો એટલે આ નહીં લેવાનું. When, અહીંયા આપણે વેન લીધું. The shepherd saw the traveler coming towards the cave, હવે અહીંયા અલ્પ વિરામ લેવાનું છે. When the shepherd saw the traveler coming towards the cave, અલ્પ વિરામ, he rose to welcome him, એ ઊભો થયો એનું સ્વાગત કરવા, અને અહીંયા આપણે લેવાનું છે and offered him a place in his cave, અને એની ગુફામાં એણે જગ્યા પણ ઓફર કરી આપવાની લાગણી દર્શાવી. ઓકે, સો ધીસ વોઝ ધ કમ્બાઇન્ડ વન સેન્ટેન્સ. ઓકે, લાસ્ટ છેલ્લું છે, આપણે જોઈ લઈએ. હરી વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, હરીને ફર્ધર સ્ટડી કરવું હતું. હરી wanted to study further. He was a poor coolie's son. એને આગળ ભણવું હતું. એ ગરીબ કુલી, પોટર પણ કહીએ આપણે, પોર્ટ પર કામ કરે તે પોટર, કુલી, હમાલ આપણે કહીએ, બરાબર. તો કુલીનો દીકરો હતો. His daily income was only 40 rupees. એની રોજની કમાણી કેટલી હતી? ખાલી 40 રૂપિયા. He decided to help his father to support the family. અને એણે એના પરિવારને સપોર્ટ કરવા માટે, મદદરૂપ થવા માટે, એના ફાધરને મદદ કરવાની એણે ડિસાઈડ કર્યું. જોજો કેવો હતો હરી? કોનો છોકરો હતો? તો કે હરી એક હમાલનો છોકરો કે જેને આગળ ભણવું હતું. હરી, પહેલું આપણે લઈશું, એક હમાલનો છોકરો હરી કે જે હમાલનો છોકરો હતો, પોર કુલીઝ સન, જેને આગળ ભણવું હતું. પછીથી આવશે, પહેલાં આ પછી આ. હરી અલ્પવિરામ એક કુલીનો દીકરો કે જેણે આગળ ભણવું હતું, પણ એના ફાધરની ઇન્કમ તો ખાલી કેટલી હતી? 40 રૂપીઝ ડેઈલી. અને એટલા માટે અહીંયા શું આવશે? સો આવશે. એટલા માટે he decided, એણે નક્કી કર્યું પરિવારને સપોર્ટ કરવા, એના ફાધરને મદદ કરવાનું એણે નક્કી કર્યું. ઓકે, ફાઇન. તો હવે આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં જોઈ લઈએ. હરી અ પુઅર કોલેજ સન. હરી પછી અલ્પવિરામ કરીને, હરી પછી અલ્પવિરામ કરીને આ પહેલું વાક્ય લેવાનું. અ પુઅર કોલેજ સન, એક ગરીબ હમાલનો દીકરો કે જેને, એટલે અહીંયા તમે હુ લેશો તો પણ ચાલશે, પણ અલ્પવિરામ કરીને વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર લો તો પણ ચાલે. બંને જ એટલું જ સાચું છે. હરી અ પુઅર કુલીઝ સન હુ વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, અથવા તો હરી અલ્પવિરામ અ પુઅર કુલીઝ સન અલ્પવિરામ વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર, પણ બટ અહીંયા but his father's daily income was only 40 rupees. His father's daily income, કેમ his father's આપણે લીધું?
કારણ કે અહીંયા એ કુલીનો દીકરો હતો અને હિઝ ડેઇલી ઇન્કમ છે એટલે આપણે હિઝની જગ્યાએ શું મૂક્યું હિઝ ફાધર્સ એપોસ્ટ્રોફી એસ ફાધરની ડેઇલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીઝ સો અહીંયા અગાઉ કહી દીધું તે સો he decided to help his father to support the family બેઠું પાછળનું સો પછી લઈ લેવાનું સો he decided to help his father to support the family okay so એકવાર ફરીથી હરી wanted to study હરી poor college son wanted to study further but his father's income father's daily income was only 40 rupees so he decided to help his father to support his family so friends this was the presentation for combining the sentence 5 exercises which we all we have gone through you have to write in your notebooks specially for શું કહેવાય રિવિઝન તમે કરી શકો ફોર રિવિઝન તમે નોટમાં લખ્યું હશે તો પ્રેઝન્ટેશન ખોલ્યા વગર યુટ્યુબ પર જયા વગર પણ તમે રિવાઇઝ કરી શકશો અને એટલા માટે તમારે આ નોટમાં લખવાનું છે બરાબર સો પ્લીઝ હેવ પ્રેક્ટિસ નોટ ઓનલી ધીઝ 5 શુડ બી રિટન બીજી પણ વધુ તમે પ્રેક્ટિસ કરો કમ્બાઇન ધ સેન્ટેન્સ બોર્ડમાં આવે છે આ વખતના માળખામાં આપ્યું નથી આવે કે નહીં આવે વી હેવ ધ પ્રેક્ટિસ ઓફ 8 ઓકે સો રાઇટ ઇટ ડાઉન ઇન યોર નોટબુક થેન્ક યુ વેરી મચ